ઘણું બધું હતું, પણ અત્યારે પાઠશાળાનો સંદર્ભ જુઓ. હવે તમને એક નવો સંદર્ભથી મારે પાઠશાળામાં જવું પડશે. સંદર્ભ વગર તમને વાત કરીશ ને એટલી ડાયજેસ્ટ નહીં થાય. તમને બતાવું કે જુઓ નવપદ. હવે નવપદની અંદર ઉપાધ્યાયજી મહારાજે જ્ઞાન પદનું સ્તવન બનાવ્યું છે. એ સ્તવનની અંદર એમણે પહેલી ગાથામાં, બહેનોને તો ઘણા બધાને ખબર હશે, જે નવપદની વિધિપૂર્વક ઓળી કરતા હશે, ભક્ષા ભક્ષન જે વીણ લહીએ, પેય અપેય વિચાર, કૃત્ય અકૃત્ય, કૃત્ય એટલે કરવા યોગ્ય કામ અને અકૃત્ય એટલે ન કરી શકાય એવા કામ. કૃત્ય અકૃત્ય ન જે વીણ લહીએ, જ્ઞાન તે સકલ આધાર રે ભવિકા, સિદ્ધ ચક્ર પદ બંદો. બરોબર છે? પ્રથમ જ્ઞાન અને પછી અહિંસા. એ તો તમે જાણો છો કે જ્ઞાન વગર અહિંસા છે જ નહીં. અને જ્ઞાનીએ શિવ સુખ ચાખ્યું રે ભવિકા, એ પણ બરોબર છે. હા, જો આ ગાથા સારી છે. સકલ ક્રિયા નું મૂળ તે શ્રદ્ધા. એટલે પહેલા તો શ્રદ્ધા એટલે સમ્યક દર્શન. એ પહેલા તો ક્રિયારૂપ માર્ગ જ નથી. તેહનું મૂળ જે કહીએ, તેહ જ્ઞાન નિત નીત વંદીજે, તે વીણ કહો કેમ રહીએ રે ભવિકા, સિદ્ધ ચક્ર પદ વંદો. બરોબર છે? પછી તો 5 જ્ઞાન, અને એમાં શ્રુત જ્ઞાન મુખ્ય છે. શ્રુત જ્ઞાન દ્વારા જ 14 રાજલોકની બધી જ બાબતો ખબર પડે છે. બધા હિડન સિક્રેટ્સ પિસ્તરાઈ સાગરમાં જે પડેલા છે સમગ્ર વિશ્વના, એ પણ તમારે ભણવાના હોય છે. તો પહેલા હું તમને, તમે જે જાણો છો એ બતાવું કે ભાઈ તમે એમ જાણો છો કે પાઠશાળાની અંદર 2 પ્રતિક્રમણ, પછી 5 પ્રતિક્રમણ, પછી 9 સ્મરણના સૂત્રો મેજોરિટી બાળકોને તમે કે જે કોઈ પણ હોય બધા ભણતા હોય છે. પછી એમાંથી એડવાન્સમાં શું હોય કે જે બધી સ્કીમ ચાલે છે, પહેલા 12 ધોરણ હશે કે 24 ધોરણ થયા, અને અત્યારે જે કંઈ પણ થઈ ગયા ઠેઠ 35 કે કેટલા થયા છે ધોરણ, 36 ધોરણ થયા છે. તો એની અંદર શું છે કે ભાઈ પહેલા 9 સ્મરણ માનો કે થઈ ગયા હોય તો હવે 4 પ્રકરણ, જેમાં શું આવે, જીવિચાર, નવતત્વ, દંડક અને લઘુ સંગ્રહણી. ચાલો ભાઈ, એ ગોખો, એ પણ થઈ ગયા છે. તો પછી એનાથી આગળ તમે 3 ભાષ્ય ગોખો. ચૈત્યવંદન ભાષ્ય, ગુરુવંદન ભાષ્ય, પચકણ ભાષ્ય, અને એ પણ થઈ ગયા છે. તો તમને કર્મગ્રંથમાં કે ચાલો ભાઈ પહેલો અને બીજો કર્મગ્રંથ એ ગોખો. તમારા પાઠશાળામાં તો લગભગ અર્થ ભણાવવા માટે પંડિતજી આવે છે ને. પહેલા તો ઓલા ચંપકભાઈ પંડિતજી ભણાવતા હતા અર્થ. અત્યારે શું છે, એ તો અમેરિકાની બધું. એમની વાત નથી કરતો, તમારી પાઠશાળાની વાત કરું છું. અર્થ બંધ છે અત્યારે. કેટલા વખતથી બંધ છે? 4 વર્ષથી અર્થ બંધ છે. એટલે તમે ઘણા પાછળ પડી ગયા. પાઠશાળા ઘણી પાછળ આવી ગઈ. તમને આવો ખ્યાલ છે કે આપણી પાઠશાળામાં આપણે ઘણા પાછળ પડી ગયા કહેવાય? તો તમને ખ્યાલ હોવો. પાઠશાળા કોણ છે? કમિટી. તમે મુખ્ય છો? કોણ છે પાઠશાળામાં? પાઠશાળાવાળા આજે કોઈ નથી. પાઠશાળા કમિટીમાં એ લોકો જોઈએ કે જે જ્ઞાન પંચમીના દિવસે તો એટલીસ્ટ એને ન જવાય, તો ફરીથી નવી પાઠશાળા કમિટી બનાવો. આજના અચ્છા, મને કાલે શૈલેષભાઈ તો કહી ગયા હતા કે હું આવીશ, પણ આજે પણ ગેરહાજર છે. ચાલો કાંઈ નહીં, તમે ફેર વિચારણા જે કંઈ પણ કરજો. આજના દિવસોમાં જ મારે નવા કોન્સેપ્ટ ખોલવાના હોય છે. મને કહીને પણ કહેતા કે સાહેબ આવતીકાલે મૂકજો, બધા હું આવી જઈશ. છે પાઠશાળામાં? નથી. પાઠશાળાની વ્યવસ્થામાં છે ને? હા છે. બીજા કોણ છે પાઠશાળામાં? એ નામ પૂછી રહ્યો છું. હા, ઉર્મિલભાઈ નથી આજે. નીચે શું છે? નીચે તો આંબીલ ખાતું છે. અત્યારે અહીંયા પ્રવચનમાં એમ પૂછું છું કે પ્રવચનમાં ક્યાં છે? પછી બીજા કોણ છે પાઠશાળા? આલાપભાઈ, એ પણ નથી. ઠીક છે, ચાલો. જે કોઈ પણ લાગતા વળગતા હોય, મને એમ લાગે છે કે છે ને બધું ટ્રસ્ટીઓએ નહીં કરવું જોઈએ. તમે બધા ભેગા થાવ
અને તમને પહેલા કોન્સેપ્ટ ક્લિયર હોય એટલે તમે મજબૂત થાઓ કે શું હોવું જોઈએ સંઘમાં, અને તમે જ પછી ટીમ સિલેક્ટ કરો, કમિટી સિલેક્ટ કરો કે ભાઈ એક્ટિવ કોણ છે ને બહુ કોન્સેપ્ટ કોને બધા ક્લિયર છે. સારા છે, આલાપભાઈ બહુ એક્ટિવ છે, ઉર્વિલભાઈ પણ એક્ટિવ તો છે જ, પણ આ દરેકને પોતાના ફિલ્ડનું ડીપ નોલેજ હોવું જોઈએ. પાઠશાળા, તો પાઠશાળાની અંદર તમારી પાસે આટલી તો સમજ છે કે ભાઈ 4 પ્રકરણ, 3 ભાષ્ય અને 2 કર્મગ્રંથ, અને પાઠશાળામાં ભણાવવામાં આવે છે, એની એક્ઝામ લેવામાં આવે છે. પછી નીચે બધું તમે જે આજે બધું કર્યું છે, ક્રિયા ઝોન, પછી ખમાસણા ઝોન, કૌશક ઝોન, બરોબર છે. તો આ બધું તમારી વર્તમાન પાઠશાળાની કન્ડિશન આટલામાં આવી ગઈ કે હજી વધારે કંઈ છે? આટલું જ છે ને? કોઈ કંઈ જ જાણતું નથી. કોણ મને જણાવે પાઠશાળામાં બીજી શું એક્ટિવિટી ચાલે છે? ઓરલી પણ ભણાવે છે. કોઈના ઘરેથી પાઠશાળામાં જનારા છોકરાઓ નથી? કંઈ જ નથી ખબર. બહેનોમાં લીડર કોણ છે? એ કેમ બોલતા નથી? જે કોઈ પણ હોય એને બોલો, અત્યારે છૂટ છે. અત્યારે આટલી છે કે આનાથી વધારે છે પ્રવૃત્તિ? 2-4 સેમ્પલ, એકાદ સેમ્પલ. અર્થ, સ્ટોરી, ત્રીજું સૂત્ર આવી ગયા. હા, છોકરાઓના એટ્રેક્શન માટેની બીજી ચીજો. એ એટ્રેક્શન માટેની ને લગભગ આટલામાં કવર થઈ ગયું. મેં તમને આજે સમ્યક જ્ઞાનની ગાથા પહેલા સંભળાવી. જ્ઞાન પદની અંદર, હા લાવો, જ્ઞાન પદની અંદર ઉપાધ્યાયજી મહારાજે સમ્યક જ્ઞાન તરીકે પહેલી ગાથામાં આ ચીજ મૂકી કે ભાઈ ભક્ષ અભક્ષ શું છે, પેય અપેય શું છે, અને કૃત્ય અને અકૃત્ય કોને કહેવાય. આ વ્યવહારથી સમ્યક જ્ઞાન છે કે જે પાઠશાળામાં અપાવવું જોઈએ. આ પહેલું સ્ટેપ હું તમને બતાવું છું. બરોબર છે કે શું કરાય કે ન કરાય. એવી જ રીતે શું પહેરાય કે ન પહેરાય કપડાં, એને જૈન શાસન ઇનિશિયલ સ્ટેજનું વ્યવહારથી સમ્યક જ્ઞાન માને છે. શિક્ષણ, કયું શિક્ષણ અપાય ન અપાય, આ બધું નોલેજ પાઠશાળા કમિટીને હોવું જોઈએ, ડિટેલમાં હોવું જોઈએ, અને એના માટેનું સાહિત્ય એ લોકોએ વાંચી લેવું જોઈએ. જેમ કે પ્રભુદાસ બેચારદાસ પારેખ, એવી જ રીતે સંસ્કૃતિ રિલેટેડ તમારી ટોટલ રૂટીન લાઈફ, એનું બધું નોલેજ હોવું જોઈએ કે જેમાંથી થોડા સેમ્પલ મેં પ્રવચનોમાં પહેલા કીધેલા છે કે ભાઈ તમારા ઘરની અંદર કેવું હોવું જોઈએ. તો આ બધી ચીજોને જૈન શાસન સમ્યક જ્ઞાન માને છે. ગાથા બોલું ફરીથી તો તમને વિશ્વાસ બેસે કે એકચ્યુઅલમાં આને સમ્યક જ્ઞાન સૌથી પહેલું માનવામાં આવ્યું છે. પછી 4 પ્રકરણ, 3 ભાષ્ય કે બધા સૂત્રો જે કંઈ પણ છે એ એના પછીથી લેવાના છે. ખ્યાલ આવે છે? ભક્ષા ભક્ષન જે વીણ કહીએ લહીએ, પેયા પેય વિચાર. પેય એટલે શું પીવાય શું ન પીવાય. કૃત્ય અકૃત્ય, શું કરાય ન કરાય. હવે કૃત્ય કૃત્યમાં કશું બાકી રહેશે? બધી જ ચીજો આવી ગઈ. તમારે પહેરવું, ઓઢવું, ફરવું, જવું, શિક્ષણ વગેરે બધી બાબતો તમારા રૂટીન લાઈફની, તમારો બિઝનેસ, તમારા જીવનમાં કયા ગુણો હોવા જોઈએ, તમે એક શિક્ષક તરીકે કેટલા ગુણ, માતા પિતા તરીકે કેટલા ગુણ, બિઝનેસમેન તરીકે કેટલા ગુણ, સાસુ સસરા બનવું હોય તો કેટલા ગુણ, કોને વેવણ અને વેવાઈ બનાવાય એના ગુણ, આ બધું નોલેજ હરિભદ્ર સુરી મહારાજે જૈન શાસન માટે એના સ્પેશિયલ ગ્રંથો બનાવ્યા છે. ધર્મ બિંદુ જેમ કે ફોર એક્ઝામ્પલ, તેમાં 35 ગુણ બતાવ્યા રૂટીન લાઈફ, કે ઘર તમારે કેવા લોકેશનમાં હોવું જોઈએ તેનો સ્પેશિયલ હરિભદ્ર મહારાજે જેટલા શાસ્ત્રો બનાવ્યા, ટોટલ શાસ્ત્રો, એમાં એક જ ગ્રંથ એવો છે કે જેમણે સૂત્ર રૂપે બનાવ્યો, ધર્મ બિંદુ. મોટા ભાગના મહાત્માઓ આ ગ્રંથ પ્રવચનમાં લેતા હોય છે. બોલો, જાણો છો? નામ સાંભળ્યું છે? 10 જણના યશ આવ્યું, 90% સભાને નામ જ ખબર નથી.
90% ધર્મબિંદુ શબ્દ જ ખબર નથી. બરોબર છે? તો ધર્મબિંદુ જેવો ગ્રંથ પાઠશાળા કમિટી અને એક્ટિવ જે ટીચરો અને એક્ટિવિટીઝ કરાવનારું જે તમારું ગ્રુપ બન્યું હોય, પાઠશાળાની એક્ટિવિટીઝ કરાવનારું, એને આ ચીજ ખબર હોવી જોઈએ કે ભાઈ આ ગ્રંથ એનો પણ જે પહેલો ચેપ્ટર કે જેમાં 35 સૂત્ર છે, જેમાં રૂટીન લાઈફ સ્ટાઇલની અંદરના બધા જ નિયમો મૂક્યા છે કે ભાઈ લગ્ન કોની સાથે કરવા. તો સ્પેશિયલ ગાઈડન્સ હરિભદ્રેશ્વરમાં આજે આપ્યું છે શ્રાવક માટે. બોલો તમને હવે આ બેસે છે વાત? આવું હોય? આવા બધા જ ગાઈડન્સ જ્યાં આપ્યા છે એને સમ્યક જ્ઞાન કહેવાય. એના વગર તમારા સૂત્રો ને પ્રકરણ ને ભાષ્ય ને એ બધું ન ચાલે. રૂટીન લાઈફ જીવતા જેને આર્ટ ઓફ લિવિંગ ખબર નથી એને માટે આ બધું સમ્યક જ્ઞાન નથી. ધર્મરત્ન પ્રકરણ સેકન્ડ એક્ઝામ્પલ કે ભાઈ જેને ધર્મ, જેને અધ્યાત્મના માર્ગમાં આગળ વધવું છે તો એને 21 ગુણ કોને કહેવાય ખબર હોવી જ જોઈએ. તો બહેનોને, પહેલા ટીચરોને તમે ધર્મરત્ન પ્રકરણના 21 ગુણ પહેલું જ ચેપ્ટર જાણી લો તમે, અને પછી એને તમારે જે અત્યારની બનતી ઘટનાઓ, અત્યારના એક્ઝામ્પલ્સ, એની અંદર 21 ગુણ તમારે સમજાવવા જોઈએ. કોઈને ક્રિયાત્મક, કોઈને આગળ વધવું છે, શ્રાવક જીવન અપનાવવું છે, ચલો મને 12 વ્રત ખબર નથી, સમ્યક દર્શન ઉચ્ચરાવવું છે, તો દેવ ગુરુ ધર્મ એનો કોન્સેપ્ટ શું? દેવ કોને કહેવાય? ગુરુ કોને કહેવાય? ધર્મ કોને કહેવાય? તો ક્રિયાત્મક સ્તર ઉપર 12 વ્રત કોને કહેવાય? તો એ ચીજનું નોલેજ પાઠશાળાના લેવલ ઉપર જે એક્ટિવ હોય એમાં જેનો જે ડિપાર્ટમેન્ટ કરી નાખો, સૂત્ર ડિપાર્ટમેન્ટ વાળા ટીચર અલગ, બીજા ડિપાર્ટમેન્ટ વાળા અલગ, ત્રીજા ડિપાર્ટમેન્ટ વાળા અલગ, અહીંયા નોલેજ હોવું જોઈએ. ચોથું, સંસ્કૃતિ, કલ્ચર, કે જે અત્યારે લગભગ ડિમોલિશ થઈ ગયું છે. તમે વેસ્ટર્ન કલ્ચરમાં લગભગ આવી ગયા છો 99.99%. તો તમને આપણું ટ્રેડિશનલ કે ભાઈ વિચ વોઝ અવર ટ્રેડિશન, આપણી શું શું સંસ્કૃતિ હતી, તો એ વિભાગ તમને ખબર હોવી જ જોઈએ. આ બધું તો પાયાનું જ્ઞાન છે, પાયાનું સમ્યક જ્ઞાન છે. એને માટેના બહુ 2-4 બુક્સ હોય છે, વાંચી લેવાની હોય છે, અને તમને ખબર હોવી જોઈએ. આ વાત બેસે છે? પહેલા તમારે બેસાડવી પડશે. તમે ડિમાન્ડ કરશો તો બધું અહીંથી આવશે, એ લોકો એક્ટિવ થઈ જશે. તમને કંઈ જ ખબર નથી એટલે તમારી ડિમાન્ડ જ નથી. તમને એમ જ છે કે મેં પાઠશાળામાં મોકલી દીધું બાળકોને, ધર્મ સંબંધી બાળકોની મારી બધી જવાબદારી પૂરી થઈ ગઈ. મેં સ્કૂલમાં મોકલી દીધા, કોલેજમાં મોકલી દીધા, એમના કેરિયર સંબંધી મારી બધી જવાબદારી પૂરી થઈ ગઈ. એ લોકો આરામથી હવે નક્કી કરી શકે છે કે મારે કોની જોડે પરણવું, એટલે મારી હવે બધી જવાબદારી પૂરી થઈ ગઈ. ભાઈ તું પ્રોપર પાત્ર લઈ આવજે, ઘરમાં રહે સારી રીતે, એવું. બરોબર છે? હવે તમારે આ કેમ જાણવું જોઈએ? તો હું તમને અતિચારમાંથી, તમારા જ અતિચારમાંથી આ ચીજ બતાવીશ કે ભાઈ શા માટે આવું બધું છે. તો જુઓ તમે કે ભાઈ તમારા અતિચારમાં શું કીધું. એની અંદર તમારા દર્શનાચારના અતિચાર. બોલો તમે શું બોલો છો? વિશેષતઃ શ્રાવક તણે ધર્મે શ્રી સમ્યક્ત્વ મૂલ 12 વ્રત સમ્યક્ત્વ તણા 5 અતિચાર. બરોબર છે? હવે સમ્યક્ત્વના અતિચારમાં વાત આવે છે, શું કે છે અહીંયા? બૌદ્ધ સાંખ્યાદિક સંન્યાસી, ભરડા, ભગત, લિંગિયા, જોગિયા, જોગી, દરવેશ, અનેરા, અનેરા એટલે એક્સેટ્રા, બીજા બધા જે કોઈ પણ આવા જૈન શાસનની બહાર રહેલા હોય. દર્શનીયા તણો કષ્ટ. દર્શનીયા, દર્શનીયા એટલે દર્શન શાસ્ત્ર. દર્શન એટલે જેમ બીજા બધા દર્શન છે, વૈદિક દર્શન, નોન વૈદિક દર્શન, એ બધા દર્શન કહેવાય. જેની પાસે પોતાના ફંડામેન્ટલ્સ હોય એ દર્શન કહેવાય. તો દર્શનીયા તણું શું જોયું તમે? કષ્ટ, મંત્ર, ચમત્કાર, દેખીને એટલે કે જોઈને, પરમાર્થ જાણ્યા વિના, એમાં સિક્રેટ શું છે, એનું એસેન્સ શું છે, એ તમે સમજવાનો વિચાર જ નહીં કર્યો.
અને પરમાર્થ જાણ્યા વિના તમે ભૂલવ્યા, વ્યામોયા. વ્યામોયા એટલે તમે ઇલ્યુઝનમાં આવી ગયા, તમે ભ્રમણામાં ફસાઈ ગયા. કુશાસ્ત્ર, અને એને કારણે શું કર્યું તમે? ભરમાયા એટલે કુશાસ્ત્ર શીખ્યા, સાંભળ્યા અને આ પ્રોસિજરમાં ગયા તમે. હવે આપણે આવી જઈએ મૂળ વાત ઉપર કે અત્યારે હવે આ અતિચાર કેવી રીતે તમને લાગુ પડે છે. તમે તો શું દર 14 બોલી ગયા, તમારે તો નિયમ છે, સૂત્ર ભણી જવાના. અર્થ તો 4 વર્ષથી અર્થ ભણાવવા કોઈ આવતું જ નથી, એટલે તમે બિંદાસ બેફિકર થઈને મસ્તીથી સૂત્ર બોલ્યા કરો, ધર્મ થઈ ગયો. પાઠશાળા આપણી બહુ સરસ ચાલે છે, કેટલી બધી જોરદાર સ્કીમો આપણે ઊભી કરી છે પાઠશાળાની. હવે આ એક લીટીની અંદર તો કેટલું ભયાનક આક્રમણ અંદરમાં છે એ તમને જ્યારે ઓપન કરીશ એટલે દેખાશે કે ભાઈ કેટલું ભયંકર આક્રમણની અંદર વ્યામોયા, કુશાસ્ત્ર શીખ્યા, સાંભળ્યા, બધું આવી ગયું છે ઠેઠ સુધીનું. એ વખતે શું હતું? જ્યારે અતિચાર લખાયા ત્યારે બૌદ્ધો હતા, પછી આ શંકરાચાર્યનો વૈદિક મત એ હતો, પછી આ વૈષ્ણવો હતા, બીજા હતા, ત્રીજા હતા, બધા પછી પાછળથી બીજા બધા ઉમેરાયા પણ ખરા, બધા આવ્યા. પછી એમાં કંઈ પણ એટ્રેક્ટિવ આવે, માનો કે વૈષ્ણવ સંપ્રદાય વલ્લભાચાર્યએ ઘણા બધા ભજનો બનાવ્યા, ગામડાઓની અંદર અદ્ભુત ભજનો ગવાય, જે નરસિંહ મહેતા, મીરાબાઈ બધા ગાતા હતા ને, ગંગા મહાસતી ને બધું ગવાય. અને એ લોકો સવારે ઉઠીને પ્રભાતિયામાં બહેનો ભેગી મળીને ગાય. અને જે અંદર મને આપણે ત્યાં તો બધું શું હતું કે સામાયિક, પ્રતિક્રમણ, પૌષધ કરો, આવું બધું તો ચીજો હતી જ નહીં. દેરાસરમાં જાય તો શક્રસ્તવનો પાઠ કરે, અજીત શાંતિનો, ભક્તમરનો પાઠ કરે, સ્તોત્ર પાઠ હતા. આપણે ત્યાં બધી પૂજાઓ ને એવું બધું નહોતું જે તમે અત્યારે બધી પંચકલ્યાણકની પૂજા, પછી નવા ભક્તિ ગીતો આવે છે, નવી સ્તુતિઓ આવે છે. આ છેલ્લા 100-150 વર્ષમાં બધું આવ્યું. વીર વિજય મહારાજની, આત્મારામજી મહારાજની, પદ્મ વિજય મહારાજની બધી પૂજાઓ આવી. કેમ આવી? તો કે એ સમયે એમના આચાર્યોએ ભજનો બનાવ્યા અને ભજનોમાં લોકો એવા ઉમટે અને એટલા અદ્ભુત સિંગરો હોય અને અદ્ભુત ત્યાં ભક્તિનો ભાવ જાગે, તો જૈનો ખેંચાયા. અને એને કારણે પછી ધીમે લાખો જૈનોને આ વલ્લભાચાર્યએ વૈષ્ણવ બનાવ્યા છે. એવું પોતે પોતાના પત્રમાં, શંકરાચાર્યના પત્રમાં લખેલું છે. એમણે શંકરાચાર્યને રિક્વેસ્ટ કરી છે કે ભાઈ તમે અમારું ખંડન કેમ કરો છો? કારણ કે તમારા વૈદિક મતના એક પણ વ્યક્તિને અમે ખેંચ્યો નથી. અમારો સંપ્રદાય જે ફૂલ્યો ફાલ્યો છે એ જૈનોને કારણે ફૂલ્યો ફાલ્યો છે. અત્યારે જે લાખોની સંખ્યા વૈષ્ણવ સંપ્રદાયમાં જે જોવા મળે છે, એમાં અમે વેદાંતિઓના, શંકરાચાર્યના એક પણ વ્યક્તિને અમે ખેંચ્યો નથી. તો તમે અમારા મતનું કેમ ખંડન કરો છો? આવો પત્ર વલ્લભાચાર્યએ જે લખેલો છે આજે મળે છે, મારી પાસે છે, હાજર છે અહીંયા. કાંઈક સમજાય છે કે દરેક કાળમાં કાંઈક ને કાંઈક ગડબડ થતી હોય છે. એ ગડબડ દ્વારા તમે ખેંચાવ છો, જોડાવ છો, લલચાવ છો અને સ્વીકારી લો છો. એ ચીજનો ખુલાસો આ પક્કી અતિચારની લાઈનમાં તમને મેં સમજાવી કે આનો અર્થ આ છે. લાઈન કઈ છે? લાઈન તો યાદ રહી ગઈ ને તમને, હું ફરીથી બોલતો નથી હવે. અતિચારની લાઈન પણ યાદ છે તમને, એનો અર્થ આ છે. પણ હવે તો એ વખતે હતું. હવે અત્યારે શું ચાલી રહ્યું છે આપણને ન ખબર હોય તો ચાલે? તો તમારે અત્યારનો સંદર્ભ નહીં પકડવાનો. હવે અત્યારે જુઓ શું ચાલે છે. હવે તમને અત્યારનું બતાવું. જો તમને બેસતું હોય તો બોલવું આગળ, નહીતર હું છોડી દઉં. વાત બેસે છે. તમને એક જ એક્ઝામ્પલ બતાવ્યું છે વલ્લભાચાર્યનું, કે જેણે લાખો જૈનોને બનાવી દીધા વૈષ્ણવ. આવી રીતે બીજા લાખો કરોડોને શંકરાચાર્યએ વેદાંત મતમાં ખેંચી લીધા છે અને ધર્માંતરણ કરેલું છે. શંકરાચાર્યએ સાઉથમાં કર્યું છે, વલ્લભાચાર્ય મધ્ય ભારતમાં કર્યું છે, અને હવેલીવાળા અને બીજા બધા રામાનુજાચાર્ય અને બીજા ઘણા બધા છે. અત્યારે મોમેડિયનો કરી રહ્યા છે અને ક્રિશ્ચનો કરી રહ્યા છે. અત્યારે સાઉથની અંદર
ક્રિશ્ચનો ચિક્કાર પબ્લિકને ધર્માંતરણ કરીને ક્રિશ્ચન બનાવી રહી છે. મને આ ચોમાસામાં પર્યુષણ પછી એક ઘાટકો પરનો યુવાન નહીં, ચોમાસા પહેલા એક વ્યક્તિએ બતાવ્યું હતું કે લાઈન ચાલી રહી છે. નદીમાં એક એ લોકોનો પાદરી ઊભો છે. નદીની અંદર થોડું પાણી, ઘૂંટણ સુધીના પાણી સુધી જાય, એ વ્યક્તિએ પોતાનું માથું નદીની અંદર ડૂબાડવાનું, ઓલો એને માથેથી પકડીને બહાર કાઢે, એના માથા પર હાથ મૂકે અને આગળ જાય અને નદીની પેલે પાર નીકળી જાય. અને નીચે હતું કે ભાઈ આ રીતે સાઉથના કોઈ સિટીની અંદર જે નીચેના લેવલની પ્રજા જે છે એ બધા આ રીતે એક જણ ક્રિશ્ચન ધર્મનો સ્વીકાર કરી રહ્યા છે. આવો લાઈવ વિડીયો હતો. હવે તમને આ વાત આજના સંદર્ભમાં મારે બતાવી છે કે ભાઈ આજના સંદર્ભમાં આ ચીજને કેવી રીતે લેવાની. જો આ વાત મેં તમને પર્યુષણમાં કરી છે, પણ મને ખબર છે કે એકવાર સાંભળવાથી તમારું કામ નથી થતું, એટલે મારે તમને ફરીથી બતાવવી જરૂરી છે કે અતિચારની અંદર જે આ લાઈન આવી છે કે ભાઈ તમારે આ રીતે કરવું જોઈએ. શું હતી લાઈન? એ તો છેલ્લો વર્ડ છે. સ્ટાર્ટિંગ શું હતી? લાઈનની સ્ટાર્ટિંગ હા મળી ગયું. અનેરા દર્શનીય તણો, પહેલા તો બધા બહુ જ સાંખ્ય સંન્યાસી એ બધા લીધા છે. ભરડા, ભગત, લિંગિયા, જોગિયા, જોગી, એટલે એ બધાના સંદર્ભમાં મેં તમને વલ્લભાચાર્ય પછી શંકરાચાર્યનું દ્રષ્ટાંત જે બધું મૂક્યું ને, એ આ લાઈનના સંદર્ભમાં સમજવાનું. બહુ જ સંખ્યાધિક સંન્યાસી, ભરડા, ભગત, એ લોકો જે કંઈ પણ બધું ઊભું કરે, જેમ કે ફોર એક્ઝામ્પલ હમણાં થોડા વર્ષો પહેલા ગણપતિએ દૂધ પીધું હતું, બરોબર છે? તો તમે લોકો કેટલા ઘરમાંથી બહાર નીકળીને ગયા એ વખતની તમારી કન્ડિશન વિચારી લો, અને ત્યાં જોવા માટે ગયા. આખા વિશ્વમાં આ ઘટના બની છે, તો આ ચમત્કાર કહેવાય. પછી અહીંયા લખ્યું છે અનેરા દર્શનીય તણો, કષ્ટ, મંત્ર અને ચમત્કાર દેખીને પરમાર્થ જાણ્યા વિના ભૂલાવે. બરોબર છે? એટલે છેલ્લા 1000 વર્ષ, 1500 વર્ષ, 1000 વર્ષ, 1500 વર્ષથી આ ધંધો ચાલે છે, અને 40 કરોડની જૈનોની સંખ્યા અત્યારે 40 લાખમાં આવી ગઈ છે. લગભગ 10 વર્ષ પહેલા 60 લાખ હતી, 70 લાખ, અત્યારે 30 લાખ કે 40 લાખ છે. એ આ રીતે જ આવી છે, અને એટલા માટે અતિચારાવા બનાવવા પડ્યા કે ભાઈ લોકો સમજે કે ભાઈ આ બધું મિથ્યાત્વ છે. બરોબર? હવે તમે લેટેસ્ટ લો આક્રમણ. લેટેસ્ટ આક્રમણ એ છે કે અત્યાર સુધી તો આ લોકો બધાને ધર્માંતરણ કરાવતા હતા અને તમે બધા ભરમાતા હતા. તમે નવરાત્રિમાં જાઓ, તમે શિરડી જાઓ, તમે ગમે ત્યાં જાઓ, તમે તો એ બધું ધર્માંતરણ જ છે એક પ્રકારે. એવી જ રીતે જૈન શાસન માને છે કે તમે જે નવી સંસ્કૃતિ સ્વીકારી રહ્યા છો, નવી લાઈફસ્ટાઈલ સ્વીકારી રહ્યા છો, તો ભલે હવે જે આ નવી લાઈફસ્ટાઈલ છે એને માટે ક્રિશ્ચનોની શું માન્યતા છે તમને ખબર હોવી જોઈએ. જેમ કે દિલ્હીની અંદર બિશપ છે, અનિલ કરીને સમવટ એનું નામ છે, મને સરનેમ ખબર નથી. એણે ન્યૂઝપેપરની અંદર ડિક્લેર કર્યું હતું કે હવે અમે હિન્દુ ધર્મ ખતમ કરવાના છીએ. એના દિલ્હીના ન્યૂઝપેપરની અંદર વિથ પોતાના ફોટોગ્રાફ સાથે એણે આ ટાઇટલ મેસેજ સાથે પોતાનો આર્ટિકલ મૂકેલો છે. હિંમત જુઓ કે દિલ્હીની અંદર મૂકે છે. આ મેં આર્ટિકલ ફોટોગ્રાફ સાથે પર્યુષણમાં મેં તમને પહેલા દિવસના પ્રવચનમાં બતાવ્યું છે. યાદ ન હોય તો મારી પાસે છે, તો તમને શોર્ટમાં સમજાવું, લાંબુ નહીં કરી શકાય, કે ભાઈ એ લોકો શું ઈચ્છે છે. હવે વલ્લભાચાર્ય નથી રહ્યા, હવે એ ધર્માંતરણ નથી થવા, હવે શંકરાચાર્ય નથી રહ્યા, હવે એ ધર્માંતરણ નથી થવા, તો હવે કોઈક નવું ધર્માંતરણ થાય છે. એણે એ ડિક્લેર કર્યું કે ઘણા બધા લોકો નીચલી કોમના છે, એ સીધો જ જીસસને અને ચર્ચને સ્વીકારીને ધર્માંતરણ કરી લે છે. પણ ઘણી બધી એડવાન્સ પ્રજા બુદ્ધિશાળી પણ છે ભારતમાં કે જે જીસસને કે ચર્ચને નથી ભલે સ્વીકારતા, પણ એમણે
અમારું કલ્ચર સ્વીકાર્યું છે અને ઘણું બધું ધીરે 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 એમણે પોતાના રૂટીન લાઈફની અંદર એમની લેંગ્વેજ, એમનું એજ્યુકેશન, એમની લાઈફસ્ટાઈલ, એમની બધી ચીજ તમારી, એક તમારું સ્ટેન્ડિંગ કિચન કે તમારું સ્ટેન્ડિંગ ટોયલેટથી માંડીને બધી ચીજ લઈ લેવાની. બરોબર છે? એ કહે છે કે જે પ્રજા ભારતની ચર્ચ અને જીસસને નથી સ્વીકારતી, પણ જેને આ સ્વીકારી લીધી છે એ વાસ્તવમાં અમારા સાચા ક્રિશ્ચન છે. એ લોકો ખાલી નામથી હવે હિન્દુ રહ્યા છે, નામથી જૈન રહ્યા છે. હવે એમની કદાચ અત્યારે ભલે લોકો ચર્ચમાં નથી જતા, કે અત્યારે ભલે જીસસને માટે આમામ નથી કરતા, કે વોટેવર, અત્યારે કદાચ સેન્ટ જોસેફ કે સેન્ટ થોમસ કે સેન્ટ ઝેવિયર્સની અંદર કદાચ ભલે એ લોકો એમના છોકરાઓને સ્કૂલમાં નહીં મૂકતા હોય, પણ એમણે અમારું કલ્ચર જો સ્વીકારી લીધું, એમણે સ્વીકાર્યું, એમના બાપાએ સ્વીકાર્યું, એમના દાદાએ સ્વીકાર્યું, કે એના દીકરાએ સ્વીકાર્યું, પણ જો આ કલ્ચર સ્વીકાર્યું છે તો ડેફિનેટલી એમની એક પેઢી પછી, બે પેઢી પછી, ત્રીજી પેઢી પછીથી ડેફિનેટલી એ લોકોની ચિંતા હવે અમારે કરવાની નથી. એ લોકો અમારા પ્રયત્ન વગર ક્રિશ્ચન બની જવાના છે. આટલા કોન્ફિડન્સ સાથે દિલ્હીની અંદર ચર્ચમાં બેઠેલો બિશપ અનિલ ડિક્લેર ન્યૂઝપેપરમાં કરે છે, હિંમત સાથે, કે જ્યાં આગળ કોણ બેઠા છે ખબર છે? દિલ્હીમાં હિન્દુઇઝમની કોઈ પાર્ટી બેઠી છે? VHP, BJP, બધા બેઠા છે. અને ટાઇટલમાં લખે છે હવે હિન્દુને ખતમ કરવાના છીએ. હિંમત જુઓ તમે, ક્યાંથી આવી? એ હિંમત ક્યાંથી આવી એને માટે એક આર્ટિકલ મેં તમને બતાવ્યો હતો પર્યુષણમાં, તમે ભૂલી ગયા. 1835 આ સ્ટાર્ટ ક્યાંથી થયું, શરૂ ક્યાંથી થયું આક્રમણ, અને તમે ફસાયા કેવી રીતે? એ ચમત્કારમાં અંજાયા, કે જે ચમત્કાર શબ્દ આ શ્રાવકના અતિચારમાં, સમ્યક્ત્વના અતિચારમાં મૂક્યો છે. અને એ રહ્યા દર્શની આ તણો કષ્ટ મંત્ર ચમત્કાર દેખી પરમાર્થ જાણ્યા વિના ભૂલાવ્યા. અને કુશાસ્ત્ર એટલે મેકોલે એજ્યુકેશન ભણાવ્યા. હવે એજ્યુકેશન માટે ચમત્કાર ક્યારથી સર્જાયો હોય તમે જો, મેકોલે 1835માં બ્રિટનની પાર્લામેન્ટમાં કોમન હાઉસની અંદર આપેલી, એણે ભારતના ગુરુકુલોના અભ્યાસ કર્યા પછીથી પ્રાય 15 વર્ષ એની સાઇટ ઉપર જોશો તો મળે છે, લગભગ 15 વર્ષ એણે ભારતમાં ગુરુકુલનો અભ્યાસ કર્યો. કે ભારતની અંદર શિક્ષણ ગુરુકુલ પદ્ધતિથી 8 વર્ષની ઉંમરે શરૂ થાય, 16 વર્ષની ઉંમરે બાળક ગુરુકુલમાંથી બહાર નીકળી જાય. બસ આટલું જ શિક્ષણ. અને આર્ટ ઓફ લિવિંગ, એનું કેરિયર, એનું બધું જ એની અંદર આવી ગયું. અને એને માટે એણે સ્ટેટમેન્ટ આપ્યું કોમન હાઉસની અંદર, કે જે એની સાઇટ ઉપર મળે છે. તેણે લખ્યું છે, આઈ હેવ ટ્રાવેલ્ડ એક્રોસ ધ લેન્થ એન્ડ બ્રીથ ઓફ ઇન્ડિયા. સમજાઈ ગયું કે અર્થ કરું ના, તમે ના, પણ બાકી ના. હું ભારતના લંબાઈ ચોડાઈ બધે ફરી આવ્યો. એન્ડ આઈ હેવ નોટ સીન વન પર્સન હુ ઇઝ બેગર, હુ ઇઝ થીફ. મેં એક પણ માણસ જોયો નથી કે જે ભિખારી હોય ને જે ચોર હોય. 1835ના ભારતની આ કન્ડિશન મેન્ટેન હતી. આજે તમે જોઈ લો કે બધા સાહુકારો કેવા છે. સચ હાઈ મોરલ વેલ્યુઝ, પીપલ ઓફ સચ કેલિબર. એટલી બધી મોરલ વેલ્યુઝ હાઈ છે અહીંયા લોકોની, એટલે અંદરની ગુણવત્તા. એન્ડ પીપલ ઓફ સચ કેલિબર, એટલી બધી કળા કારીગીરીની અંદર એટલા બધા એક્સપર્ટ છે આ લોકો, that I do not think we would ever conquer this country. હું વિચારી શકતો નથી કે આ ભારતને ક્યારે પણ, આ દેશને તમે ક્યારે પણ તમારા હાથમાં લઈ શકો એને તોડીને. Unless we break the very backbone of this nation. જે આ રાષ્ટ્રની કરોડરજ્જુ છે, એ જ્યાં સુધી તમે એને તોડશો નહીં ત્યાં સુધી આ શક્ય જ નથી. અને એ શું છે તો કે વિચ ઇઝ હર સ્પિરિચ્યુઅલ એન્ડ કલ્ચરલ હેરિટેજ, એની આધ્યાત્મિક અને સાંસ્કૃતિક વિરાસત, કે જે મેં તમને પાઠશાળાના ટીચરો પાસે ખબર હોવી જ જોઈએ. મેં બધી બાબતો કરી, ધર્મબિંદુ, ધર્મરત્ન પ્રકરણ,
પ્રભુદાસ બેચારદાસે ભારતની સંસ્કૃતિ ઉપર જે 2-4 પુસ્તકો લખ્યા છે, આ બધું સ્પિરિચ્યુઅલ અને કલ્ચરલ હેરિટેજ કહેવાય, કે જે પાઠશાળા કમિટી પાસે એનું નોલેજ હોવું જ જોઈએ. એને નૌકારથી વધારે ન આવડતું હોય તો ચાલે, પણ પાઠશાળા કમિટીના એ જે વર્ગ જે છે, એ વિભાગ છે, એને એક વિભાગ આવા નોલેજ વાળો રાખવાનો. એને નૌકારથી વધારે નહીં આવડતું હોય તો ચાલશે. અને કહે છે વિચ ઇઝ હર સ્પિરિચ્યુઅલ એન્ડ કલ્ચરલ હેરિટેજ, કે આ રાષ્ટ્રની કરોડરજ્જુ શું છે. ગામે ગામ ફરીને મેં જોયું છે કે એનો સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વારસો પેઢી દર પેઢી એની દરેક પેઢીમાં ચાલ્યો આવે છે. આ રાષ્ટ્રની આ કરોડરજ્જુ છે. એમ કોણ કહે છે? અહીંના આચાર્યો નથી કહેતા, મેકોલે કહે છે. એન્ડ ધેરફોર આઈ પ્રપોઝ, હવે વાત મૂળ શરૂ કરે છે બ્રિટન પાર્લામેન્ટમાં. કારણ કે 1857 સુધી તો ઈસ્ટ ઇન્ડિયા કંપની એ અહીંયા રાજ કરતી હતી. બ્રિટન પાર્લામેન્ટનું રાજ નહોતું. 1857 પછી બ્રિટન પાર્લામેન્ટને ઇન્ડિયા સોંપી દેવામાં આવ્યું છે. કંપનીએ 100 વર્ષ સુધી લૂંટ્યું. પછી એને કીધું કે હવે મારે જરૂર નથી, હવે લૂંટવાનું કામ ગવર્મેન્ટ કરે. માટે ત્યાંની જે ક્વીન હતી બ્રિટનની, એને ભારત સોંપી દેવામાં આવ્યું. અને પછીથી અહીંયા આગળ બ્રિટન પાર્લામેન્ટ આવી છે. તો મેકોલે એમ કહે છે કે હું પાર્લામેન્ટને પ્રપોઝ કરું છું કે ભાઈ, જો પાર્લામેન્ટને હવેથી જો આ ઇન્ડિયા પોતાના હાથમાં લેવું હોય તો એણે 1857 પછીથી આ કામ કરવું પડશે, નહીંતર એ કામ નહીં કરી શકે. સો આઈ પ્રપોઝ that we replace her old and ancient education system. હું એ પ્રસ્તાવ મૂકું છું કે ભારતની અંદર ગુરુકુલ તરીકેનો જે ઓલ્ડ પ્રાચીન અને જૂની જે એજ્યુકેશન સિસ્ટમ, જે હું જોઈને 15 વર્ષ અભ્યાસ કરીને આવ્યો છું. બીજું હર કલ્ચર, અને બીજી ચીજ એમનું જે આખી સાંસ્કૃતિક વારસો, આ 2 ચીજ એને માટે શું કરવાનું? ફોર ઇફ ધ ઇન્ડિયન્સ થિંક ધેટ, આ 2 ચીજ માટે ભારતીયો વિચાર કરતા થઈ જાય શું? ઓલ ધેટ ઇઝ ફોરેન એન્ડ ઇંગ્લિશ ઇઝ ગુડ. જેટલી પણ ચીજ વિદેશથી આવી છે અને બ્રિટને આપી છે એ કેવી છે? સારી છે. એન્ડ ગ્રેટર ધેન ધેર ઓન. બોલો, અમારી જે છે શિક્ષણ પદ્ધતિ, અમારી જે સાંસ્કૃતિક, અમારી જે કંઈ પણ જીવન પદ્ધતિ છે એના કરતા આ ચઢિયાતી છે એવું ભારતીયો વિચાર કરતા થઈ જવા જોઈએ. એવું મેકોલે બ્રિટન પાર્લામેન્ટને પ્રપોઝ કર્યું છે. તમારે આ મહેનત હવે કરવી પડશે. જો 1857માં તમે ઇન્ડિયાને ક્વીનને સોંપવા માંગતા હોવ તો ઈસ્ટ ઇન્ડિયા કંપની તો તમને આપી દેશે, પણ તમે આના વગર તમે ભારતને કાબૂમાં નહીં રાખી શકો. પછી શું કહે છે કે ફોર ઇફ ધ ઇન્ડિયન્સ થિંક ધેટ ઓલ ધેટ ઇઝ ફોરેન એન્ડ ઇંગ્લિશ ઇઝ ગુડ એન્ડ ગ્રેટર ધેન ધેર ઓન, અને અમારી પાસે જે કંઈ પણ છે એના કરતાં બ્રિટન જે કંઈ પણ આપે છે શિક્ષણ પદ્ધતિ વગેરે વગેરે બધું જ એ વધારે ચઢિયાતું છે. they will lose their self esteem. જો આવું વિચારતા થઈ ગયા ભારતીય, તો ચોક્કસપણે એ ભારતીયો પોતાનો આત્મવિશ્વાસ ગુમાવી દેશે. their native self culture and they will become they will lose their self esteem, their native and self culture. એ લોકોનો પોતાનો પહેલા આત્મવિશ્વાસ ગુમાવશે, પછી પોતાનો દેશ ગુમાવશે, અને પછી પોતાની સંસ્કૃતિને પણ ગુમાવી દેશે. એન્ડ ધે વિલ બીકમ, અને પછી કેવા બની જશે એ લોકો? વોટ વી વોન્ટ ધેમ. આપણે જેવું ઈચ્છીએ છીએ એવા તમે બધા જ અત્યારે બની ગયેલા છો. પૂજાના કપડામાં છો એ પણ તમે એવા જ છો, સામાયિકના કપડામાં છો એ પણ તમે એવા છો, તમે ટ્રેડિશનલ ડ્રેસમાં છો તો પણ તમે આ જ છો, અને તમે પેન્ટ શર્ટ કે જીન્સમાં હો તો પણ તમે કેવા છો? વોટ
વી વોન્ટ ધેમ, કારણ કે તમારું આ વોશ કરી દેવામાં આવ્યું છે. અનેરા દર્શનીયા તણો કષ્ટ મંત્ર ચમત્કાર દેખી ભૂલાવ્યા વ્યામોયા, તમે ભ્રમણામાં તમારી બુદ્ધિ આખી ડૂબી ગયેલી છે. અ ટ્રુલી ડોમિનેટેડ નેશન, સાચે આપણને ગુલામ બનેલું એક રાષ્ટ્ર જે આપણે ઈચ્છીએ છીએ એવા ઓટોમેટિક એક માણસ અહીંનો એવો હશે. અને એટલા માટે જ અનિલ બિશપે દિલ્હીની અંદર ડિક્લેર કર્યું છે, મારી પાસે કટિંગ છે, કે ભાઈ જે લોકો ચર્ચમાં અને જીસસ પાસે નથી જતા પણ આ કલ્ચરમાં આવી ગયા છે એ લોકો પણ પૂરેપૂરા અમારા ક્રિશ્ચન જ છે. પહેલા તમને શું સમજાયું અને પછી મારો એક પ્રશ્ન, એટલે હું સર્વમંગલ કરીશ. તમને એવું ફીલ થાય છે કે સમ્યક્ત્વના અતિચારની અંદર આ ચીજ બતાવી દેવામાં આવી છે? જે વલ્લભાચાર્ય અને શંકરાચાર્ય હતા એની જગ્યાએ વ્યક્તિ રિપ્લેસ થઈને મેકોલે આવી છે, લોર્ડ મેકોલે. અત્યાર સુધી શંકરાચાર્યએ જે પદ્ધતિ અપનાવી હતી, વલ્લભાચાર્યએ જે પદ્ધતિ અપનાવી હતી, એના જગ્યાએ મેકોલેએ એજ્યુકેશન સિસ્ટમને, કલ્ચરલ હેરિટેજને રિપ્લેસ કરવાની પદ્ધતિ અપનાવી છે. તમારા ઘર, તમારા બિઝનેસ, તમારી લેંગ્વેજ, તમારું એજ્યુકેશન, તમારું એન્ટરટેનમેન્ટ, તમારી બધી જ ચીજો જોઈ લો. અને ક્રિશ્ચન એમ કહે છે કે આ બધા ક્રિશ્ચન જ છે અને માટે આપણે વ્યવહાર સમ્યક દર્શનથી ભ્રષ્ટ થયા છીએ. અને એ અતિચારનું મિચ્છામી દુક્કડમ આપવા માટે તમારે રોજ 14 કે સંવત્સરી આવવાનું છે. અને આ નોલેજ પાઠશાળા વિભાગ આ જેને સોંપવામાં આવ્યો હોય એને ડિટેલિંગની અંદર આ બધું નોલેજ હોવું જોઈએ. એને માટે હવે મારી મુખ્ય વાત આવે છે પાઠશાળા માટે, કે તમને હવે ખ્યાલ આવી ગયો કે આક્રમણ શું છે. સમ્યક દર્શન, વ્યવહાર સમ્યક દર્શનથી આપણે આપણા દીકરાઓ, આપણા બાળકો બધા એકચ્યુઅલમાં શું ભ્રષ્ટ થયા છે એ કોન્સેપ્ટ થોડોક તમને ખ્યાલ આવી ગયો હોય તો હવે એના સ્ટેપ્સ, રેમેડી, એનો ઉપાય પાઠશાળાના સ્તર પર એકચ્યુઅલમાં શું હોવો જોઈએ. સૂત્ર, અર્થ અને અત્યારે ચાલતી એક્ટિવિટી પાઠશાળાના સ્તર ઉપર આ બહુ જ બેકવર્ડ ગણાય. તમને આંચકો લાગી જશે, પણ આ ફેક્ટ હવે તમને સમજાઈ જવું જોઈએ કે આપણે ઘણા બેકવર્ડ છીએ. હવે તમે જુઓ કે મૂળ આક્રમણ શું છે, કે એજ્યુકેશન સિસ્ટમ. તમે આખા વિશ્વની અંદર માનો કે એશિયા લો, એશિયાની અંદર ડેવલપ કન્ટ્રીઝના 2 નામ આપશો? 2 નામ બોલો. જાપાન, ચાલો બરાબર. બીજું ચાઇના લો, હોંગકોંગ લો, ચાલો બરોબર છે. હોંગકોંગ તો ચાઇનામાં આવી ગયું ને, એના અંડરમાં આવી ગયું. તમને આવી રીતે બધા દેખાશે. તમે દુનિયાના કોઈ પણ ડેવલપ કન્ટ્રીઝને લઈ આવો, હું તો તમને એશિયા કહું છું, તમને નોટ અ સિંગલ, તમને એક દેશ એવો નહીં મળે કે જ્યાં એજ્યુકેશન, મીડિયા, લેંગ્વેજ ઇંગ્લિશ હોય. આ આર્ટિકલ ગુજરાત સમાચારમાં છપાયો છે, મને તો ખબર જ હતી. આર્ટિકલ મારે કંઈ વાંચવાની જરૂર નથી, પણ એમાં એક કન્ટ્રીનું એક્ઝામ્પલ લઈને ડિટેલમાં ડિસ્કસ કરવામાં આવ્યું હતું. એશિયન કન્ટ્રી જ હતું કે જ્યાં આગળ એજ્યુકેશન, મીડિયા, લેંગ્વેજ તરીકે ઇંગ્લિશ નથી. એશિયાનું કોઈ પણ કન્ટ્રી ફરી આવો તમે. આના માટે હું તમને ફરવા જવાની પ્રેરણા પણ કરીશ. જાઓ, તમે ખાસ જાઓ. ન જતા હો તો વહેલા જાઓ. અને હું તો કહું છું પાઠશાળાની ટીમ તો આવી જ જોઈએ. આટલા મને પાઠશાળામાં કોઈ પણ ગડબડ ન જ ચાલે. ત્યાં ઇગ્નોરન્સ નેવર બીકમ્સ એક્સક્યુઝ. મને ખબર નથી, એ પાઠશાળાની ટીમમાં ન જ ચાલે. પહેલી આ ચીજની ખબર હોવી જોઈએ કે ભાઈ હવે આક્રમણ 10/4નું આ છે. પહેલું સ્ટેપ આ છે કે એજ્યુકેશન, મીડિયા, લેંગ્વેજને શા માટે ઇંગ્લિશ બનાવવામાં આવી. અને તમે યુરોપ જોઈ લો, તમે નોર્થ અમેરિકા જોઈ લો, ક્યાંય પણ જઈ આવો તમે, જર્મન, ફ્રાન્સ, રોમન, કોઈ પણ કન્ટ્રી જઈ આવો, એજ્યુકેશન, મીડિયા, લેંગ્વેજ કોઈ પણ ઠેકાણે ઇંગ્લિશ નથી. એટલે એનો મતલબ શું? યાદ કરો અતિચાર, વ્યામોયા.
શબ્દો હું બોલ્યો તો. ભૂલાવ્યા વ્યામોહ, તમે વ્યામોહ પામી ગયા છો. શું વ્યામોહ? ચમત્કારથી અંજાયા છો, ઇંગ્લિશ બોલે છે, ફ્લુઅન્ટ બોલે છે. કેમ આવું કેમ થયું? બ્રિટિશરોની જે બુદ્ધિ હતી ને એક્સ્ટ્રોર્ડિનરી હતી રાજ કરવા માટેની, ડિવાઇડ એન્ડ રૂલ. ત્યારથી એ લોકોએ આપણને શું કહેવાય, તમને મુર્ગી બનાવ્યા છે. મુર્ગી બનાવે ને, મૂરખ બનાવો એટલે મુર્ગી બનાવે કે મહારાષ્ટ્રીયન લેંગ્વેજમાં કોમડી બનાવ્યા છે. એક નવી એ લોકોએ એટલી પોલિસીઓ, એવી પોલિસીઓ લઈ અને એક તમને બધાને ઓપરેટ કરી દીધા છે. એટલે આટલી બધી બુદ્ધિશાળી પ્રજા હોય એટલે સ્વાભાવિક છે કે એ પ્રજા જે ભાષા બોલતી હોય, જે લાઈફસ્ટાઈલ હોય, જે બધી એની જે કંઈ પણ હોય ને, ઓટોમેટિક ગુલામ પ્રજા એને ઇમ્પ્રેસ થઈને એને અપનાવે જ. એટલે એ કોમન સેન્સ છે કે ભાઈ તમને ઇંગ્લિશ લેંગ્વેજથી તમે ઇમ્પ્રેસ થઈ જાઓ. કારણ કે બ્રિટિશરો આટલા બુદ્ધિશાળી હતા. તમને કદાચ આ સાયકોલોજી નહીં ખબર હોય, પણ તમને આજે ખબર પડી જશે કે ભાઈ આટલું બધું ઇમ્પ્રેસ થવા જેવું છે શું? કારણ કે બ્રિટિશરો બુદ્ધિશાળી હતા. તો તમે એની લેંગ્વેજ અપનાવી. પછી પહેલા તો મિનિસ્ટરોને એડવોકેટ કરવામાં આવ્યા છે યુરોપ મોકલીને. સરદાર વલ્લભ, ગાંધીજી, નહેરુ, જીણા, આંબેડકર, જુઓ તમે જેટલા પણ આગળવાળા છે. પછી એ લોકોને મૂકવામાં આવ્યા અને પછી એજ્યુકેશન સિસ્ટમ દાખલ કરવામાં આવી છે કે જે મેકોલેની હતી. અને એ મેકોલેની એજ્યુકેશન સિસ્ટમની અંદર ક્યાં સુધી આગળ વધ્યા કે તમે મીડિયમ પણ ઇંગ્લિશ કરી નાખ્યું. એટલે તમે એ હદે ઇમ્પ્રેસ થયા, એ હદે વ્યામોહમાં આવી ગયા, એ રીતે એના ચમત્કારના અંજામણમાં ફસાયા કે મારો દીકરો ઇંગ્લિશ ફ્લુઅન્ટ બોલતો હોય તો જ મને ટાઢક વળે કે ના એ ભણ્યો અને બીજા ઉપર પ્રભાવ નાખી શકે. તો ક્યાં સુધી કે તમારી સ્કૂલની મીડિયા લેંગ્વેજ ઇંગ્લિશ કર્યું, એનાથી પણ આગળ વધીને તમારી પાઠશાળાની બુકની અંદર તમે ઇંગ્લિશ લઈ આવ્યા. આ બધાના મિચ્છામી દુક્કડમ 14 કયા અતિચારમાં આપવાના હોય છે? અનેરા દર્શનીયા તણો કષ્ટ મંત્ર ચમત્કાર દેખી ભૂલાવ્યા વ્યામોયા કુશાસ્ત્ર શીખ્યા. તો મેકોલે એજ્યુકેશન સિસ્ટમ કયા પર શું પ્રપોઝ કર્યું છે મેકોલે કોમન હાઉસની અંદર 1835માં? એ વેબસાઇટ તમે ફરીથી તમે રિવાઇઝ કરો અને તમને આક્રમણ બરોબર પકડાઈ જવું જોઈએ કે ભાઈ હવે પાઠશાળાની અંદર હવે શું કરવું જોઈએ. તો હું પહેલા કહેતો હોઉં છું કે બાળકોને માટે જીન પૂજા 2nd નંબર, પાઠશાળા 3rd નંબર છે. બાળક હવે તમે તમારી કોમન સેન્સ, તમે જે વ્યામોહમાં છો, અંડર ઇમ્પ્રેશનમાં છો, એ નોનસેન્સ કહેવાય, ઇડિયટ કહેવાય. એટલે મહાત્મા તો નોનસેન્સ ન જ હોય, પણ પાઠશાળા કમિટી નોનસેન્સ ન જ ચાલે. ટ્રસ્ટી નોનસેન્સ હોય તો ચાલે, પણ પાઠશાળા કમિટી ન જ ચાલે. એની પાસે બધું નોલેજ, આ સિલેબસ. અને અત્યારે એક ભાઈ છે, પર્યુષણનું પહેલા દિવસનું પ્રવચન થયું ને, એક ભાઈ મારી પાસે આવ્યા, સાહેબ મને ટોટલ સિલેબસ આપો, ક્યાં છે આ બધું? અને આ થપ્પો મેં મંગાવ્યો તો બધું અત્યારે વાંચે છે રોજ, લગભગ 50% વાંચી લીધું. આવી વ્યક્તિ મને સેન્સ વાળી જોઈએ. આમ ડાયરેક્શન આપું અને એ ક્લિક થાય અને એને અંદરમાંથી ફીલ પણ થાય કે ખરેખર આપણે વ્યામોહમાં આવી ગયા છીએ, આપણે નવી પેઢીને નથી બચાવી શક્યા. તમને એક આક્રમણ કહું, એક દુઃખની વાત કહું, છેલ્લી 4 પેઢી જે ગઈ છે ને, એ સમાજ, ધર્મ, ઘર, રાષ્ટ્ર બધા માટે નકામી છે. અને એનું કારણ છે એજ્યુકેશન મીડિયા લેંગ્વેજ તમે ઇંગ્લિશ રાખી. બધામાં નકામી પુરવાર થઈ છે. યંગસ્ટર અમારી પાસે આવે, વંદન કરે, અને પછી એમની જે કન્ડિશન અમે ફેસ ઉપર જોઈએ છીએ ને, એ અમને બહુ જ પુઅર દેખાય છે, ગરીબડી. 16 વર્ષનો યુવાન હોય એ કેવો હોય? 16 વર્ષની ઉંમરે સિદ્ધરાજ જયસિંહ ગુજરાતથી માલવા જઈને યુદ્ધ કર્યું અને ત્યાંનો યશોવર્માને હરાવીને આવી ગયો હતો. અને 12 વર્ષની ઉંમરે તો એની એટલી બધી બુદ્ધિ હતી કે એના સમાચાર દિલ્હીના બાદશાહને મળ્યા કે હવે પછી જે ગુજરાતની ગાદી પર આવવાનો છે ભીમદેવ પછીથી, જે સિદ્ધરાજ છે, અત્યારે તો બાળક છે 8 વર્ષનું ને 12 વર્ષનું, એ જબરજસ્ત બુદ્ધિશાળી છે.
એણે આમંત્રણ આપ્યું મીનળ દેવીને, એની માતાને. એના પિતા એક્સપાયર થઈ ગયા હતા કે મારે એક વખત એને મળવું છે. ગભરાઈ ગયા. દિલ્હીનો મુસલમાન રાજા બોલાવે, કાંઈ પણ દુર્ઘટના થઈ જાય. એણે બધી પૂછપરછ કરાવી કે તમે કોઈ ચિંતા નહીં કરો. તો પણ ડર તો હતો જ. હિંમત કરીને મીનળ દેવી ખૂબ જ હિંમતબાજ હતી. મંત્રીઓના ના પાડવા છતાં ગઈ સિદ્ધરાજને લઈને. બાદશાહના દરબારમાં આવીને ઊભી રહી. સિદ્ધરાજ નાનો છે, એના ખોળા બાજુમાં ઊભો છે. ઓલાએ આમ કર્યું તો એની મા સામે સિદ્ધરાજ જોતો નથી. સિદ્ધરાજ સીધો ગયો આગળ અને બાદશાહ પાસે જઈને ઊભો રહ્યો. સિદ્ધરાજનું નામ તો સાંભળ્યું છે ને? કુમારપાળ મહારાજા પાટણની ગાદી પર આવ્યા એની પહેલા એનો પિતરાઈ ભાઈ સિદ્ધરાજ જયસિંહ હતો ગાદી ઉપર. બાદશાહ એની સામે જુએ છે. એને કાંઈ જ થતું નથી, એકદમ બિંદાસ ઊભો છે. અને પછી બાદશાહે આમ કહ્યું કે બોલ, હવે તું મારા હાથમાંથી કેવી રીતે છટકી શકે? મેં આખું ગુજરાત મારા કાબુમાં લઈ લીધું છે. સિદ્ધરાજ મારા હાથમાં આવ્યો એટલે ગુજરાત હાથમાં આવી ગયું, પતી ગયું, ગુજરાત ખતમ. બોલ, તું મારા હાથમાંથી કેવી રીતે છટકી શકે? અહીંયા જવાબ આપવાની સેન્સ જોઈએ. એ શિક્ષણમાંથી ના આવે, માતા પિતાના સંસ્કારમાંથી ના આવે, એ માતૃભાષામાંથી આવે. માતાની ભાષા, માતાનું દૂધ જેમ જોઈએ એમ માતાની ભાષા જોઈએ. એ આજના પેરેન્ટ્સને આટલી સેન્સ નથી. આ નોનસેન્સ જે આજનો પેરેન્ટ્સ બન્યા છે એનું કારણ મેકોલેનું આક્રમણ. 1835 ની સ્પીચ ફરીથી વાંચી જજો. સેન્સ કેવી હોય? શિક્ષણ તો 8 જ વર્ષ હોય. 8 વર્ષની ઉંમરે શિક્ષણ શરૂ થાય, 16 વર્ષની ઉંમરે પૂરું થઈ જાય. સ્કિલ બેઝ એજ્યુકેશન હોય, ઇન્ટરેસ્ટ બેઝ હોય, કેરિયર બેઝ હોય જ નહીં, કેપેસિટી બેઝ હોય. અને જે ગુરુકુલ અત્યારે ચાલે છે અહીંયા પાર્લામાં જઈને જોઈ આવજો. હજી બીજી વાર હું કહી રહ્યો છું, બહુ જ ફાઇન છે, સ્કિલ બેઝ ચાલે છે. તમારી એક પણ ત્યાં આગળ ઓલી નથી, શું કહેવાય, બોર્ડ. તમારા 4 માંથી એકે બોર્ડ ત્યાં નથી. 7 વર્ષની ઉંમરે તો કદાચ આ આદિવાળા તો SSC ની એક્ઝામ અપાવડાવી દેવાના છે. અરે વિચારી દો, 7th સ્ટાન્ડર્ડમાં એટલું એ લોકો ઇમ્પ્રૂવ કરી રહ્યા છે. એટલે મેં પહેલા પણ કીધું હતું, જૈનોની સ્કૂલ હોવી જોઈએ. મૂળ વાત ઉપર સિદ્ધરાજ બિંદાસ એની આંખથી આંખ મિલાવે છે. ઓલો હસે છે બાદશાહ. બોલ બોલ, શું કરીશ હવે તું? સિદ્ધરાજ પણ હસે છે. બસ આટલું જ. આટલી પરીક્ષા માટે તમે મને ઠેક ગુજરાતથી બોલાવ્યો અહીંયા. આ જવાબ તો અમારી ગુજરાતની સ્ત્રી પણ આપી દે. એ સ્ત્રી શું કહે છે ખબર છે? કે જે ધણી એક હાથ પકડે છે તો પણ આખી જિંદગી સાચવે છે. તમે મને 2 હાથથી પકડ્યો છે, મારે હવે કોનાથી ડરવાનું હોય? આખું ગુજરાત હવે નિશ્ચિંત થઈ ગયું છે. આને શું કહેવાય? કોઠાસૂઝ. એ એજ્યુકેશન અને ઇંગ્લિશ ફ્લુઅન્ટ બોલવાથી ના આવે. જ્યારે કપલની અંદર ડિસ્પ્યુટ થાય ત્યારે સમાધાન માટે જે કંઈ પણ કરવું પડે એ એજ્યુકેશનમાંથી નોલેજ ન મળે, ફ્લુઅન્ટ ઇંગ્લિશ બોલવાથી ન મળે. એ કોઠાસૂઝ ત્યારે કામ લાગે કે ભાઈ ડિસ્પ્યુટ છે, ડાયવોર્સ થશે તો બચવા માટે હવે શું કરવું જોઈએ, કેટલું નમતું જોખવું જોઈએ. આવી તો કેટલી રૂટીન લાઈફની ઇશ્યુઝ છે ને કેટલા મેટર્સ છે. એ કોઠાસૂઝ ક્યાંથી લાવશે તમારા સંતાનો? એને માટે માતૃભાષા જોઈશે. જેની પાસે માતૃભાષામાં ફ્લુઅન્ટ રીડિંગ નથી, બોલો એની પાસે શું નથી? શું નથી? હું રીડિંગની વાત કરી રહ્યો છું, સ્પીકિંગની વાત નથી કરી રહ્યો, રાઇટિંગની વાત નથી કરી રહ્યો. ઓનલી રીડિંગ. માતૃભાષાની અંદર રીડિંગ ફ્લુઅન્ટ હોવું જોઈએ. જો એ નથી તો એની પાસે નોલેજનો સોર્સ નથી, અને નોલેજનો સોર્સ નથી
તો હંમેશા નોલેજ વગર લેવલ ઓફ થિંકિંગ, લેવલ ઓફ સ્પીકિંગ, લેવલ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ ત્રણેય ચીજમાં હંમેશા બાળક પુઅર અને મોર ધેન પુઅર રહેવાનું. હવે આ સાયકોલોજીની તમારી પાસે કઈ જાણ જ નથી. પાછું ગુજરાતી રીડિંગ કેવું હોવું જોઈએ? એજ વાઇઝ ડેવલપ થવું જોઈએ. બાળક 3 વર્ષનું છે તો એની પાસે એટલું રીડિંગ હોવું જોઈએ. 4 વર્ષનું થયું તે ઇમ્પ્રૂવ થવું જોઈએ. 5 વર્ષનું થયું તે ઓર ઇમ્પ્રૂવ જોઈએ. એજ વાઇઝ રીડિંગ ઇમ્પ્રૂવ થાય એટલે નોલેજ ઇમ્પ્રૂવ થાય કે ન થાય? થાય જ. નોલેજ સોર્સ રીડિંગ સિવાય મોટે ભાગે યુવાનો કે બાળકો પાસે નથી જ. તમને આશ્ચર્ય થશે કે પ્રવચન પહેલા 2-3 યુવાન પ્રવચનમાં આવતા હતા, પછી મને મળવા આવ્યા કે સાહેબ આ તો અમને બહુ સ્પિરિચ્યુઅલ ઇન્ટરેસ્ટ છે ને એટલે અમે આવીએ છીએ, બાકી અમને 50% શબ્દો અમને ગુજરાતી પણ નથી સમજાતા કે તમે શું બોલો છો, પણ અમને ઇન્ટરેસ્ટ છે એટલે અમને ગમે છે એટલે અમે આવીએ છીએ. એ કઈ સૂત્રો ગોખીને આ કઈ ડેવલપમેન્ટ નહીં થાય. સૂત્રના અર્થ કરાવી દીધા કે આ બધી એક્ટિવિટીઝ કરાવવાથી ડેવલપમેન્ટ ન થાય. અઠવાડિયાના 7 દિવસમાંથી 3 દિવસ સૂત્ર કરો, 2 દિવસ ગુજરાતી રીડિંગ ઇઝ મસ્ટ. 1 કલાક પૂરો તમારે ગુજરાતી રીડિંગ શીખવા, કારણ કે પેરેન્ટ્સ નથી જ કરવાના. પેરેન્ટ્સ એટલે એક્સ્ટ્રીમલી ફુલિશ છે. એ લોકો અંડર ઇમ્પ્રેશનમાં એટલા બધા છે કે આપણે એમની પાસે અપેક્ષા નહીં રાખી શકીએ. એટલે તમે 2 દિવસ તમે ગુજરાતીના લઈ આવો, માતૃભાષાનું રીડિંગ, એજ વાઇઝ ડેવલપમેન્ટ, એક્સ્ટ્રા નોલેજ, અને બાકીના 2 દિવસની અંદર તમે જૈનિઝમનું નોલેજ આપો કે જેમાં પછી તમારે જીવવિચારનું તત્વ આપો, તમે જૈન ભૂગોળ સમજાવો, તમે જૈન ઇતિહાસ સમજાવો, તમે જૈન બાયોલોજી જીવ વિજ્ઞાન સમજાવો. એવી ઘણી બધી ચીજો તમે સમજાવી શકો છો. અને તમે બાકીમાં તમે એક્ટિવિટીઝ પણ કરી શકો છો. વાસ્તવમાં તમારે સૂત્ર 3 દિવસથી વધારે અત્યારની પાઠશાળા અને બાળકોની કન્ડિશન મુજબ 3 દિવસથી વધારે ન આપવા જોઈએ. સૂત્ર બાળક કદાચ સામાયિક, ચૈત્યવંદન કે 2 પ્રતિક્રમણ સુધી ભણે તો તમારે સમજવું કે ઘણું એણે સૂત્ર કરી લીધું. તમે 5 પ્રતિક્રમણ, 9 સ્મરણ, 4 પ્રકરણ, 3 ભાષ્ય સૂત્ર કરાવો અને ગુજરાતી રીડિંગની અંદર કે પછી જૈનિઝમના એક્સ્ટ્રા નોલેજની અંદર સાવ બેકવર્ડ અને પુઅર હોય તો તમારે સમજી રાખવાનું કે તમે દર્શનાચારના વિષયમાં ગંભીર ભૂલ કરી રહ્યા છો. આવું બાળક ક્યારેય પણ સમ્યક દર્શન આ જન્મમાં નહીં પામી શકે. એને માટે સમ્યક દર્શનના દરવાજા બંધ જ રહેવાના. એ વાત આપણો દર્શનાચારના અતિચાર બતાવે છે કે તમે ઓવર ઇમ્પ્રેસ થઈ ગયા છો, તમે ભૂલામણીમાં છો. તો આ આક્રમણ અત્યારે જુદું છે. તમે એને સમજો અને પછી તમે એને અપનાવો. પહેલા તમે બધા સમજીને ડિમાન્ડ ઊભી કરો. પહેલા તમને સેન્સ આવવી જોઈએ. સેન્સ જ જેને નથી આવતી એનું કામ નથી. બાળકનું ભવિષ્ય માતા પિતાના હાથમાં છે. 8 વર્ષ સુધી, 10 વર્ષ સુધી કે 12 વર્ષ સુધી બાળક નથી કહેતું કે મને ઇંગ્લિશ ફ્લુઅન્ટ સ્પીકિંગ કે ફ્લુઅન્ટ રીડિંગ તમે મને કરાવો. એ તમારી અપેક્ષા છે, તમારો આગ્રહ છે. એનાથી આગળ વધીને તમારો બાળક ઉપરનો અત્યાચાર છે અને એને કારણે એ ભાવિ ગુમાવી રહ્યો છે, જીવન ગુમાવી રહ્યો છે, જીવનનું સુખ, શાંતિ અને સમાધિ ગુમાવી રહ્યો છે, બધું જ ગુમાવી રહ્યો છે. અને તમે જોશો તો તમને ખ્યાલ આવી જશે કે આજે ઉપાશ્રયમાં આવતા યુવાનો કેટલા ફિક્કા હોય છે. એ મને ખબર છે કે અમારી 18 વર્ષની ઉંમર, અમારી 16 વર્ષની ઉંમર, અમારી 12 વર્ષની ઉંમર અમે શું હતા અને આજના યુવાનો ક્યાં છે. ગમે તેવો યુવાન હોય, ભલે ને ડિસ્ટિંક્શન 95 કે 99 ગમે તે આવતું હોય, જનરલ નોલેજ, આર્ટ ઓફ સ્પીકિંગ, આર્ટ ઓફ જેટલા પણ તમે બીજી આર્ટ લાવો એ ડેવલપમેન્ટ નથી. એટલે એને રૂટીન લાઈફના ઇશ્યુઝ આવવાના એ ત્યાં કશું ટેકલ નહીં કરી શકે. એટલે શાંતિ જવાની, સુખ જવાનું, સમાધિ જશે,
ખાલી ખોખાનો ધર્મ અને ખોખા તરીકે તમે જૈન કહેવાશો કે અમે પર્યુષણમાં પ્રતિક્રમણ કરીએ છીએ, અમે દિવાળીમાં આ કરીએ છીએ, અમે હોળીમાં લીલોતરી નથી ખાતા, અથવા 4 મહિના અથવા તો અમે પાલિતાણા ગિરનાર અમે જાત્રા કરીએ છીએ. એટલે શું થઈ ગયું? બિશપ જે કહે છે, અનિલ બિશપ, એ વાત આવીને ઊભી રહી ગઈ કે ભાઈ બધું આ લોકોનું અમે ખોખું જ બનાવી દીધું છે, અંદરનો માલ તો મેં બધો કાઢી નાખ્યો છે. ક્યાં સુધી? ધર્મ પણ ગયો, સંસ્કૃતિ પણ ગઈ, શિક્ષણ પણ ગયું, ભાષા પણ ગઈ, જીવન પદ્ધતિ પણ ગઈ, સુખ શાંતિ સમાધિ બધું જ ગયું. બાકી શું રહ્યું? મેકોલે જે પ્રપોઝ કર્યું છે એ બધું આવી ગયું કે બાકી છે? જેને બાકી હશે એને પછીની પેઢીમાં, એની પછીની પેઢીમાં થોડું ઓછું હશે તો એના પછીની પેઢીમાં પણ આ બધું આવી જવાનું છે. તમે જાગો, તમે ડિમાન્ડ ઊભી કરો તો સ્કૂલ પણ જેવી ઈચ્છો છો એવું બને, પાઠશાળા જેવી ઈચ્છો છો એવું બને, અને બધું જ શક્ય છે. તમે નોનસેન્સ રહેવા માંગો છો તો એકલી કમિટી કાંઈ ન કરી શકે, એકલી સ્કૂલો કાંઈ ન કરી શકે, અને એકલી પાઠશાળા પણ કાંઈ જ ન કરી શકે. અને મેકોલે જે પ્રપોઝ કર્યું છે એ બધું જ હવે આવી જ ગયું છે. ઉપાશ્રયમાં આવનારા 750 ઘરમાંથી કેટલા? 100, 150, 200, એટલે એનો મતલબ 550 ઘરમાં તો 100% આવી ગયું છે કે જે ઉપાશ્રયમાં આવતા જ નથી. કદાચ જે મને સંવત્સરીને દિવસે પ્રતિક્રમણમાં સંખ્યા જે દેખાય છે અને જન્મ વાંચનને દિવસે જે સંખ્યાથી રાજી થઈએ છીએ એ એકચ્યુઅલમાં પૂરેપૂરા ક્રિશ્ચન બની જ ગયા છે એવું અનિલ બિશપ કહે છે. તમે બધા જે છો કે જે 4 મહિના આવો છો, 1.5 મહિના આવો છો, પર્યુષણના 8 દિવસ પ્રવચન સાંભળો છો, એ તમે લોકો 95%, 90% ક્રિશ્ચન જ છો એવું અનિલ બિશપ છાતી ઠોકીને કોન્ફિડન્સથી કહે છે કે આ લોકો પણ કલ્ચરથી બની ગયા છે. રિલિજિયસ વાઇઝ એની પછીની પેઢીમાં હશે ત્યાં એની 2 પેઢી પછી પણ રિલિજિયસ પણ ડેફિનેટલી છે જ. એટલે મારે એ લોકોને કન્વર્ઝન કરવાની મારે જરૂર નથી. મારે કન્વર્ઝન સાઉથના ગામડામાં કરવાનું છે ને એ બધામાં કરવાનું છે. એની તમે જોશો ક્લિપ એટલે દેખાશે કે એ લોકોમાં કન્વર્ઝન કેટલું અપ ટુ ડેટ ચાલી રહ્યું છે. જાગો,